મુમુક્ષુ થવું. મુમુક્ષુ જ ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે છે, યાત્રા પૂર્ણ કરી શકે છે. મુમુક્ષુ જ મૂર્તિ સુખની યાત્રા પૂર્ણ કરી શકે છે. હવે મુમુક્ષુ એટલે શું? તો કેવળ મોક્ષની ઈચ્છા. સીધો સાદો અર્થ કેવળ. કેવળ શબ્દ બહુ અગત્યનો છે. મોક્ષની ઈચ્છા તો આપણને બધાને છે, એટલે તો આપણે મુંબઈથી આવીએ છીએ, સુરતથી આવીએ છીએ. જો એ બધા દેશના અમેરિકાના મુક્તો બેઠા છે, અને વિદેશના એ બધા કેટલાય મુક્તો બેઠા છે. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા નહીં, કેવળ મોક્ષની ઈચ્છા. કેવળ, ઓનલી એન્ડ ઓનલી. કેવળ અને કેવળ મોક્ષની ઈચ્છા, એને કહેવાય મુમુક્ષુ. અને એ મુમુક્ષુ જ મૂર્તિ સુખનો અધિકારી થઈ શકે. એ એની પ્રી સ્ટેપ છે, પ્રી કન્ડિશન છે. મૂર્તિ સુખના અધિકારી થવા માટે, અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, અર્થાત પુરુષોત્તમ રૂપ પાત્ર થવા માટે, કારણ કે દેહરૂપ પાત્ર મૂર્તિનું સુખ ના લઈ શકે. જો બરાબર આ કોન્સેપ્ટ સમજજો. આપણે અગાઉ કહ્યું હતું, પાઉન્ડ અને ડોલરનો કોઈ દિવસ સરવાળો, બાદ બાકી, ગુણાકાર, ભાગાકાર ન થાય. રૂપિયા ને પાઉન્ડનો કે ડોલરનો સરવાળો, બાદ બાકી, ગુણાકાર, ભાગાકાર ન થાય. કિલોમીટર અને કિલોગ્રામ એ બંનેના સરવાળા, બાદ બાકી, કિલો ગુણાકાર, ભાગાકાર ન થાય. કેમ ના થાય? કારણ કે બંને એકમ જુદા છે. એક વજન માપવાનું એકમ છે, બીજું ડિસ્ટન્સ માપવાનું એકમ છે. બંનેને કોઈ દિવસ કોઈ કે 25 કિલોમીટર વત્તા 25 કિલોગ્રામ, ચલો બેનો સરવાળો કોઈ કે 50 ના બોલાય ભાઈ, કારણ કે બેનો સરવાળો શક્ય જ નથી. એમાં દેહધારી અને ભગવાનનું સુખ એ બે શક્ય જ નથી. બે તદ્દન એકમ જુદા છે. દેહધારીથી જેમ કિલોમીટરથી ડિસ્ટન્સ મપાય અને કિલોગ્રામથી વજન મપાય, એમ દેહધારીથી વિષયનું સુખ ભોગવાય, મૂર્તિનું સુખ નહીં. અને મૂર્તિનું સુખ ભોગવવું હોય તો દેહધારી મટીને મૂર્તિધારી બનવું પડે. અને મૂર્તિધારી એટલે પુરુષોત્તમ રૂપ, મૂર્તિ રૂપ. અને એની પ્રોસિજર ચાલે છે આ કારણ સત્સંગમાં. આપણું એ ડેસ્ટિનેશન છે. આ જેટલું મોડું કરીએ એટલું આપણે મોડું થવાનું છે. મુક્તો કોઈ કે કંઈ નથી કરવું તો હરી ઈચ્છા, તમારી ઈચ્છા. આ કંઈ બાય ફોર્સ કંઈ કરાવવાનું નથી. તો કોઈને જમાડવાનું બાય ફોર્સ કરાવી શકાય પહેલાં? મારા તમારી મરજી પહેલાં. એમાં અમે કોઈ ફોર્સ નથી. અહીં તો ભૂખ્યો હોય, ગરજુ હોય, અને જે ભૂખ્યો હોય, ગરજુ હોય એ જ મુમુક્ષુ. મુમુક્ષુનો અર્થ જેને ભૂખ જાગે, આની ભૂખ જાગે. પૈસાનો ભૂખ્યો હોય, પેટનો ભૂખ્યો હોય, અનાજનો ભૂખ્યો હોય, કીર્તિને વાહવાનો ભૂખ્યો હોય, એ મુમુક્ષુ નથી. એ જગતના જીવની રીત છે. પરંતુ જેને ભગવાનને રાજીપાનો ભૂખ્યો હોય, આ માર્ગનો ભૂખ્યો હોય કે મારે મૂર્તિ સુખના અધિકારી થવું છે, એ મુમુક્ષુ છે. અને એવા મુમુક્ષુઓ માટે આ કારણ સત્સંગ છે. પહેલું જ મુમુક્ષુને સતત નિરંતર અનુસંધાન રહે કે હું કોણ છું અને હું શા માટે આવ્યો છું. હું કોણ છું, સતત વિચાર રહે. તમે કહેશો કે સ્વામી અમને રહ્યા જ છે, હવે એમાં શું તમે કહો છો? અમને રહ્યા જ છે, રાત દિવસ રહ્યા છે. કોઈનો ફોન આવે, કોણ બોલો, તરત અમે બોલીએ. આ તો અમને ખબર જ છે કોણ છો. અરે અમેરિકા હોય તો ભૂલીને જ જતું, હું કાંઈ ભૂલતો નથી. સમજ્યા? મને ખબર જ છે. અરે ભાઈ એની વાત નથી, એ તમારી ઓળખાણ નથી. હા, એ તો તમારા ફઈએ પાડેલું નામ છે. તમારી માસી ને મમ્મી પપ્પાએ પાડેલું નામ છે. એ આપણી ઓળખાણ નથી. એટલે તો મહારાજ બોલ્યા છે વચનામૃતમાં, પ્રથમનું 20મું વચનામૃત. મહારાજ બોલ્યા, અજ્ઞાનીમાં સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? શ્રીજી મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત કે સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? ત્યાં શ્રીજી મહારાજે તરત ઉત્તર કર્યો, મહારાજ કે જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, લ્યો, પોતે પોતાને ઓળખતો નથી, એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. સર્વે ઘેલામાં અતિશય ઘેલો છે. સર્વે મૂર્ખમાં અતિશય મૂર્ખ છે. સર્વે નીચમાં અતિશય નીચ છે. શ્રીજી મહારાજે આવા 4 શબ્દો વાપર્યા. જે પોતે પોતાને ઓળખતો નથી. હવે આ પહેલી દ્રષ્ટિએ જગતના જીવને સમજાય એવી જ વાત નથી કે પોતે પોતાને ના ઓળખે એવું બનતું હશે. હા,
બીજો એને ના ઓળખે, પણ પોતે તો પોતાનું ઓળખે જ ને. પણ એ ઓળખાણની વાત નથી, એ દેહની ઓળખાણ છે, તમારી નથી. એ શરીરનું નામ છે. ઠક્કર છો, પટેલ છો, એ શરીર છે. શરીર એ આપણું સ્વરૂપ નથી. જો એવું જ હોત તો મહારાજ આવું ન બોલેત કે પોતે પોતાને ઓળખતો નથી, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. જો આપણે થોડીક પોતાની ઓળખાણ કરીએ કે આપણને કેવી રીતે ઓળખવા, અને એ ન ઓળખાય ત્યાં સુધી મૂર્ખ છીએ, અજ્ઞાની છીએ, ઘેલા છીએ, ગાંડા છીએ. એટલે પહેલું મુમુક્ષુનું પહેલું ડેસ્ટિનેશન આપ્યું, હું કોણ છું, હું શા માટે આવ્યો છું, આ વિચાર આપણને નિરંતર રહેવો જોઈએ. ઘણી વખત આપણે એક બે પ્રસંગ ગયા છે. આજે ફરીથી કોઈ પણ વાત મુક્તો આપ સૌને વિનંતી કરું છું, કથા વાર્તા સાંભળવા માટેનો વિષય નથી. તો કહેશે કે મહારાજે લખ્યું છે કથા વાર્તાનું શ્રવણ કરવું, એવું વચનામૃતમાં લખ્યું છે કથા વાર્તાનું શ્રવણ કરવું. હા, પણ શ્રવણ કરીને બેસી રહેવાનું નથી. બામથી માથું ઉતરે, પણ બામ હાથમાં રાખીને મૂકી રાખો, બોટલમાં પેલી વિક્સની બોટલ લઈને મૂકી રાખો. તો કે બામથી તમે કહેતા હતા ને માથું ઉતરે, પણ બામ હાથમાં રાખવાથી માથું ન ઉતરે. તો કે ચલો અંદરથી આમ આંગળીમાં લઈ લઈએ તો માથું ઉતરે, ના ઉતરે. એ બામનો પ્રોપર યુઝ કરવો જોઈએ તો માથું ઉતરે. બરાબર છે? બામથી માથું ઉતરે, પણ બામને કંઈ તો કે બામને પેટ ઉપર ચોપડીએ તો માથું ઉતરે ના, ઉપરથી માથું ચડે કદાચ, સમજ્યા? પણ માથું ક્યાં ઉતરે? પ્રોપર યુઝ કરવો પડે. એને બામને હાથમાં લઈ, આંગળી ઉપર લઈ, કપાળ ઉપર, પછી માથું અહીં દુખે છે તો અહીં નહીં ચોપડવાનું. અહીંયા ચોપડો જ, મને ખબર નથી તમે શું કરો. અહીં ના ચોપડાય, દુખે અહીં, પણ ચોપડવાનું કંઈ અહીં કપાળ ઉપર. મને લાગે કોમન જ હશે આવું. સંતો આપણે શું કરીએ? કપાળ જ ચોપડીએ ને. તમારે અમેરિકામાં શું હોય? અહીં ચોપડે ના, કપાળે જ ચોપડે. પણ એનો પ્રોપર યુઝ કર્યો કહેવાય. એમ આપણે જે કંઈ વાત સાંભળીએ છીએ, શ્રવણ કથા વાર્તા માત્ર શ્રવણ કરવા માટે નથી. એને સાંભળ્યા પછી મનન કરીને આપણે એને આપણા જીવનમાં ઉતારવા માટે છે. અર્થાત પાછા વળવા માટે છે. પાછા વળવા માટે છે. પાછા વળવું એટલે શું? જે માર્ગે આપણે ખોટા માર્ગે ચડી ગયા છીએ ત્યાંથી પાછા વળો. આપણને ખોટું બેસી ગયું છે ત્યાંથી પાછા વળો. ટર્ન બેક, પાછા વળો.